સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં ગુંજ્યો સફળતાનો નાદ. બેચ 2020-21ના તમામ ગ્રેજ્યુએટ્સને ખૂબ ખૂબ અભિનંદન. આજરોજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે બેચ 2020-21નો પદવીદાન સમારોહ ખૂબ જ દબદબાભેર સંપન્ન થયો. આ માત્ર એક ડિગ્રી મેળવવાનો દિવસ નહોતો, પરંતુ 5 વર્ષની સખત મહેનત, ઉજાગરા અને સેવાના સંકલ્પની પૂર્ણાહુતિ હતી. ગૌરવશાળી અતિથિઓ ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ ડૉક્ટર નીતિન વોરા, IMA-HQના નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ નાયક અને IMA-GSBના પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ પટેલની ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ ભર્યો. મહાનુભાવે જણાવ્યું કે ડૉક્ટર બનવું એ માત્ર વ્યવસાય નથી, પણ સમાજની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. વિદાય અને વચન. જ્યારે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન કેપ હવામાં ઉછાળી, ત્યારે તેમની આંખોમાં ભવિષ્યના સપના, સફેદ કોટ અને સ્ટેથોસ્કોપ હવે માત્ર સપનું નથી, પણ એક જવાબદારી છે. NMCRCના આંગણેથી વિદાય લેતા આ નવા ડૉક્ટરોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ. डॉक्टर जोशी अभिषेक दीपक कुमार, please have a huge round of applause for the Sakshi. विनोद कुमार. Again our third name, Dr. Ramani Snehalben Sandhabai. Dr. Balia Vipul Kumar. डॉक्टर भक्त श्रुति मयंक भाई, विघ्नेश कुमार भाई, नीलेश भाई, डॉक्टर बुद्ध दे रसिक भाई, Dr. Nitin Vora sir. Now I request our honorable president. चालू रहो चाहिए. Dr. चौधरी हरेश कुमार, Dr. चौधरी स्वप्निल विपुल भाई, जनक कुमार सुरेश भाई, लालजी भाई. શું કહેશો, કેટલા સ્ટુડન્ટ? સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નેશનલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની આજે દ્વિતીય મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું હતું. આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર નીતિનભાઈ વોરા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ નાયક, ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ પટેલ
અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી આજે ગ્રેજ્યુએશન સેરેમની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી છે. નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એ ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર શરૂ થનાર મેડિકલ કોલેજ છે અને સાકરચંદ પટેલના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે 153 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમનીમાં આજે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ એ હવે ડૉક્ટર્સ છે અને ગુજરાતના એક નામાંકિત ડૉક્ટર તરીકે ભારત દેશના એક નામાંકિત ડૉક્ટર તરીકે પોતાની સેવાઓ દેશને સમર્પિત કરે અને દેશના એક સાચા નાગરિક તરીકે પોતાની ડૉક્ટર તરીકેની ફરજ નિભાવે એ માટેના એથિકલ સંસ્કાર સાથે શિક્ષણ એ નૂતન મેડિકલ કોલેજની અંદર અમે એમને આપેલું છે. આજે દેશની અંદર ઘણા બધા નવા ઇનોવેશન્સ હેલ્થકેર સેન્ટરમાં થઈ રહ્યા છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીથી લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી અપડેટેડ થાય, લેટેસ્ટ એજ્યુકેશનથી અપડેટેડ થાય એ માટેના પ્રયાસ અમારા મેડિકલ કોલેજના ડાયરેક્ટર અને ડીન HOD દ્વારા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે અમે સૌએ તેઓને શુભકામના પાઠવી છે. આજે તેમના વાલીઓએ જે પોતાના દીકરા માટે જે પણ પોતાનાથી થતું હોય એ તમામ સેક્રિફાઈસ કરી અને ડૉક્ટર તરીકે પોતાનો દીકરો કે દીકરી પ્રસ્થાપિત થાય એ માટેના સ્વપ્ન સાથે જ્યારે અમારી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરમાં એમને સ્ટડી માટે એડમિશન લીધેલું છે ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આજે અમે ડૉક્ટર તરીકે તેમના દીકરા દીકરીઓને પરત સોંપ્યા છે. અમે તેમના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તેમણે પોતાના દીકરા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અથાગ પ્રયત્ન કર્યા છે. આજે જ્યારે વિદ્યાર્થીઓ ડૉક્ટર તરીકે ડિગ્રી લઈ અને આજે આ સેરેમનીની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધો ત્યારે આજે તેઓ એક સ્ટુડન્ટમાંથી ડૉક્ટર બન્યા છે અને ભવિષ્યમાં તેઓ જ્યારે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે ત્યારે એ પેશન્ટની કોઈપણ ઇકોનોમિકલ પરિસ્થિતિની અંદર માનવતાની સાથે સંવાદની સાથે અને સંભાવથી એ દરેક પેશન્ટને ટ્રીટ કરે અને કોઈ ગરીબ પેશન્ટ પણ આવે ત્યારે ટ્રીટમેન્ટના અભાવથી પૈસાના અભાવથી તે પરત ન જાય એ માટેના એમના કર્તવ્યનું આજે અમે એમને ફરીથી ધ્યાનમાં મૂક્યું છે અને અમારા ડૉક્ટર્સ એ ભવિષ્યમાં પોતાની આ કારકિર્દી અંદર ખૂબ આગળ વધે. ઘણા બધા ડૉક્ટર્સ એ આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તૈયારી કરવાના છે, ઘણા બધા ફોરેન જઈ અને ફર્ધર એજ્યુકેશન લેવાના છે, ઘણા બધા ડૉક્ટર્સ એ પોતે પોતાની પ્રોફેશનલ લાઈફમાં પણ આગળ વધવાના છે ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.